રસિયો વિશ્વાસી છે એ આ જગ્યામાંથી અઢી વસ્તી છે અઢી વસ્તી પણ એક દી આ જગ્યામાંથી દેવી બોલી હતી કોણ મહિના પેલા દેવીએ બોલી માંડી હતી અમર મરા સુરે એ એક દી આ જગ્યામાંથી મનો ડોહલો અઢી પાનાનો મને માંડી ગયો છે મારા બાપ બીજાનો વ્યવહાર હવા પાણીનો તાવો એક હુકુ નારિયેળ આ ધુડકુડની જગ્યા માથે મારી વસ્તી લાવો અને કદાચ સડી હુકુ નારિયેળ ખાઈ અને મારી અઢી વસ્તીની જો મનની ન કરી દઉં अगर कोई नो वरे तो મારા ડોહાના વ્યવહારે અને મારી પ્રીતિની ઓળખાણે આઈલો બેઠા અને આ જગ્યા માથે કદાચ હવા પાણીનો તાવો ખાઈ અને બેટા તો સંદર્ભે લેખ ન લખી દઉં અને મારી વસ્તી રોતી હોય આમળે આમળે हमड़े मुड़ी से थोड़ी मुड़ी हो एक वस्ती से आधी वस्ती से पर बेटा जैगा माथे कदाच मरी डोहानी दीवीनी कीधी करता हो हमड़े हमड़े
કીધું છે ને કે ધર્મ તો કોઈક સમય સાંભળે તો એ માથે એવી વેળા હોય ને આ રાહુલિયો નીતિશીઓ દેવીના દર્શન કરવા હાટું આજ કેટલાય વર્ષોથી રવિવાર રહીએ છીએ મારી દેવીના જેથી દર્શન થાય ને માયા ધનદોલત ઠાઠું નહીં માતાજીના દર્શન હાટું પાછી પડું તમારો ડોયલાની દેવી મારી વાંજીયા મેળાની બાગનારી મારી માં ખોડિયા મારો હસુડો એક ના બે અને બેટા કદાચ છે ને 8 વસ્તીનો જો ધારાગર બગીચો નો રસાવું ને તેથી મને જાયા પોતીની દેવીને મને બાપ ડોહાની દેવીને મને ખોટ લાગી જાય ભાઈ મળે મોમઈ બોલી દીધો કે કદાચ મારી મોમઈની મારી જાયા પોતીની દેવીની એક વિધિ કરી દિયો અને મારા હસુડા જો તારી કીધી નો કરી દઉં ને તો મને જાયા પોતીની દેવીને મને ખોટ લાગી જાય આ તો તારા દીધેલા ફૂલડા છે મળી આમાં જય હો એટલે અમારે ભરતભાઈ ને હદાય કેમ આમ આગા બેઠા
મરી ઓછી મુડી મરી ઓછી એટલે આપણે ખરે હદાય ભુવાભાઈ ખમા લઈ લઈ પછી આપણે પછી નિરાયતે માં ભાઈ અમારે મોરબી થી ડાયરો આવ્યો છે અમારે ભરતભાઈ પંસારા હદાય આલી બાજુ થોડાક આવતા રહ્યો ને બાપા આવતા રહ્યો થોડી ક્યાં જગ્યા કરાવો ને ભરતભાઈ ને હદાય આલી બાજુ આવતા રહો આ જગ્યામાં તો તારી લાલ લીટીની સહી પડે છે અને જ્યાં મારા દાદા પાલવની દેવીની કલમ હોય અને તારી ત્યાં લાલ લીટીની સહી પડતી હોય બેટા પણ મારા આસુડા જોઈ ગયો મારી બહેની કીધી બેટા કોઈ જાદુગર આવે કોઈ વૈદાગર આવે અરે મારી અંતી જગ્યા માથે જે હવા હો વાદી લેવે વાદ માંડ્યો તે મારી મસ્તી સામે મારી નાઈ થામે એ કોઈ વાત માંડે અને મને પાલવની દીવી મને પાલવની ટપોરો માય હામળે ખાલા તંદીનો હાલેલો હડકવા હોય પણ જેના કુળની માલિબાઈ સોલંકી દાડો વાસરો પૂજાતો હોય અને બેટા જો હાલા તંદીનો જો હાલો હડકવા જો પાલું નહીં ને એ સુધી તો આજ માલણી આ કુળની માલિબા બેઠો ખોટો પડવો કલેક્શન મારી ક્રિયામાં તો સુબન મારી નાખ થઈ મારા નામની ધા નાખે વાસણ નામની અને જો એ પરમાનો પૂજેલું હીરું હાસો ખમા નો કરી દઉં અને હાલતા હડકવા કલેક્શન હીરું નામ
બધી પગતાણ છે બહુ હાર જાયા પોતીની મારા દાદા જાયા પોતીના ઘરની દીવી મારા દાદા લખાની દીવી ગરીબીનો દાન રસાવી દીધું હો અને આજ કદાચ મને જાયા પોતીની દીવીને મને હાથ પાડે મને ગુગરી એરીને અને કદાચ મારી વસ્તી મારી નાઈટ ટકોરો મારે અને મારી નાઈટનો જો ટકોરો હુનો પડવા દઉં ને તેથી મને દાદા જાયા પોતીની દીવીને મને દાદા લખાની દીવીને મને ખોઈ બોલ મારી બોલ હા મળી દુબરાનો ધણી બને કોણ કદાચ ગાડી લઈને જઈ ગયા માથે મારી દુબરી વસ્તીની જો માયા મેલું ને તેથી મને જાયા પોતીની દીવી પણ બાપ લખાની દીવીને કોઈ શકે ભાઈ ભુવા ઘણા બધા છે તમે બહુ વાર લગાડશો કારણ કે નાઈટના પણ ભુવા બધી રહ્યા છે હા એટલે આપણે હા બબે ગાયું લેતા
એ દુઃખ તો અમારે પોતામાં માથે હતું. માથે દેવીનો બસકો લઈ જાડે જાડે રોતી હતી, વને વને ગામડે ગામડે એકલી નોંધારી રખડતી હતી. ભલામણા એવા સમયની માલિક અમારી ગુગરિયાની માથે ઓરતો થયો છે. એ મળે ગાડી લેલી જગ્યા માથે મારા બાપ લાફા. એક દિન આ સમય એનો ઈ જગ્યા માથે મારા દાદા ભગા જેવા ઈ સસરથી છોડવા ગયા. પણ બેટે કદાચ મારી બોલી મારી વસ્તી આઈ આવે અને જો ગાડી લેલી જગ્યા માથે મારી વસ્તીને જો શેતરું ને ફરી મને જાયા પોતી ને દેવીને મને ખોઈ પડી જાય. બેટા મારી વસ્તી માથે કોઈ આંગળી સીધી જાય અને જો તલવારનો હિસાબ ન કરું ને તેથી મને જાયા પોતેની દીવીને મને વાણવટીને મને ખોટ લાગી જાય. ભાઈ આમળે હમણે તને સમજાવી દીધી હોય છે અને બેટે બધા ઝુક જાય ઝુકનો પાયો જાય કોઈ રાજાની જગ્યા માથે માંડી બીજું માંડું અને મને વસ્તીને જો સોસડી જો રેટા મેલું ને કદી મને બાપની દીવી મને બાપ ભગવતની દીવી હા ભાઈ મારી નાક તને કપોરો શું મને બાપુજીની દેવી મને દાદા ગોબરીની દેવી મને કપોરો બીકો મે કીધે તારે જાયલા દેવી પોતરીની દેવીનું ધર્મ રાખી મારા જાયલા અને પોતરીનું
કેજેલો વ્યવહાર રાખી દાવડા હળદે દે દાવડા તો ઘણ ખબર લો પડે દીદી મને આજી મરી જાપની જૂની જગતુની દીવી મરી ભલામણા આ હુરવદર આપણે આવ્યા રસ્તામાં આવ્યું ગામ